તો સ્વર્ગસ્થ નેતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે કોંગ્રેસ સાથે છેડો ફાડી લેવાનો નિર્ણય કરતા અનેક પ્રકારના તર્ક વિતર્કનો દોર શરૂ થયો છે। ત્યારે ફૈઝલ પટેલે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે કે કેમ તેને લઈને ચાલી રહેલ તમામ પ્રકારની અટકળો વચ્ચે કોંગ્રેસના પ્રવક્તા જયદીપસિંહે તેમની પ્રાથમિક પ્રતિક્રિયા આપી છે અને આશા વ્યક્ત કરી છે કે ફૈઝલ પટેલ તેમના નિર્ણય અંગે ફેર વિચારણા કરશે। તેમણે જણાવ્યું છે કે તેમની સાથે લાંબા સમયથી લોકસેવાના કામો કરી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ પાર્ટીને છોડી ફૈઝલ પટેલ ભાજપમાં સામેલ થશે તે પ્રકારના અહેવાલ પાયા વગરના છે। તેમની કોઈ નાની મોટી વાત અથવા તો અપેક્ષા તરફ જો ધ્યાન નહીં અપાયું હશે તો પાર્ટી ચોક્કસપણે ધ્યાન આપશે તેવી તેમને આશા પણ છે। ત્યારે ફૈઝલ અહેમદ સતત વ્યક્તિગત સ્તર પર સામાજિક અને લોક કલ્યાણના કામો સાથે જોડાયેલા છે। ત્યારે જયદીપસિંહે આશા વ્યક્ત કરી હતી કે આ કામો તેઓ જારી રાખશે। અત્રે નોંધનીય છે કે ફૈઝલ પટેલે સોશિયલ મીડિયા પર ટ્વીટ કરીને કોંગ્રેસ પાર્ટીને અલવિદા કહેવાનો નિર્ણય કર્યો હતો। હાલ મને પણ અત્યારે સોશિયલ મીડિયા થ્રુ ટ્વિટર અને વોટ્સઅપ થ્રુ ખબર પડી કે શ્રી ફૈઝલ અહેમદ પટેલ જે અમારા સૌના લોકલાડીલા નેતા મરહૂમ અહેમદ પટેલના દીકરા છે, એમણે કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે અને એમને કોંગ્રેસ પક્ષ માટે કામ આગળ ભવિષ્યમાં નહીં કરે એવી એમણે ટ્વીટ કરી છે। આજે એમના માટે મારે બાઇટ આપવું એ ખરેખર દુઃખની લાગણી છે, જેમની સાથે તમારા વર્ષોથી પારિવારિક સંબંધ હોય। માન્ય અહેમદ પટેલ સાથે પણ અમે કામ કર્યું છે અને ફૈઝલ પટેલ સાથે અમે પૂરમાં COVID-19 હોય કે બીજા લોકસેવાના કાર્યો હોય, શ્રદ્ધા પટેલ ટ્રસ્ટ થ્રુ કાં તો HMP ટ્રસ્ટ થ્રુ એમણે સતત લોક કલ્યાણ અને જનકલ્યાણના કામો કર્યા છે। એના સિવાય એમણે આદિવાસી વિસ્તારમાં પણ સારું એવું કામ કર્યું છે। પણ આજે એમણે જે કંઈ ટ્વીટ કરી છે કે જે સોશિયલ મીડિયામાં એમની વાત આવી છે, એ નાનું મોટું કંઈ કદાચ કોઈ એમની દિલની લાગણી દુભાઈ હશે, એના માટે એમનું હશે।